આવો આપણે ઈશ્વરની આરાધના શરૂ કરીએ અને પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, હું સદા યહોવાની કૃપા વિશે ગાઈશ, હું મારી મુખે પેઢી દર પેઢી તારો વિશ્વાસો પણ પ્રગટ કરીશ, કેમ કે મેં કહ્યું કૃપા સદાને માટે બાંધવામાં આવશે, આકાશોમાં જ તું તારું વિશ્વાસો પણ સ્થાપન કરશે. આમેન. આપણા સુગર નમાવીએ, પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અતિ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર પિતા, રાજાધિરાજ અમારા પ્રભુને અમારા દેવ, ધન્યવાદ કરતા, તમારી સ્તુતિ કરતા, તમારા નામને અમે બુલંદ બનાવીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. અમારા સર્જનહાર પિતા, નભો મંડળ પર વિરાજમાન, ઇસ્રાએલના સ્તોત્ર પર વિરાજમાન અમારા પ્રભુને અમારા દેવ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના અમે કરીએ છીએ અને તમારા ગુણગાન પ્રભુ અમે ગાઈએ છીએ. પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિના સરદાર અમારા પ્રભુ, આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત, પ્રથમ તથા છેલ્લા અમારા પ્રભુને અમારા દેવ, તમારા નામને અમે જયજયકાર કરીએ છીએ, તમારી આરાધના પ્રભુ અમે કરીએ છીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર છો પ્રભુ, તમે પાલનહાર પિતા, તમે અમને મળ્યા છો, કદી ના બદલનાર એવા અમારા પ્રભુ, કે જે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ અમારા પર અનહદ પ્રેમ દર્શાવે છે. અને એ જ સર્જનહાર પિતાએ પોતાની પ્રતિમા સ્વરૂપે અમ સર્વને બનાવ્યા, જીવનનો શ્વાસ ફૂંક્યો, અને જ્યારે તમારા લોકો તરીકે, તમારી મંડળી તરીકે, તમારી કન્યા તરીકે તમારી આરાધના કરવાને માટે તમારા ઘરમાં અમ સર્વ એકત્ર થયા છે, ત્યારે પિતા આજની આ રવિવારની ભક્તિ સભાને અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારું મન, અમારું હૃદય, તમારા વિચારો તમારામાં એકાગ્ર કરો અને તમારી આરાધના ખરા ભાવથી, ખરા હૃદયથી, સત્યતાથી કરી શકીએ માટે પ્રભુ તમારી કૃપા અમે માંગીએ છીએ. ગીતો, પ્રાર્થના, વચન દ્વારા કેવળ પ્રભુ તમને જ માન અને મહિમા મળે માટે પ્રભુ તમારી કૃપા અમે માંગીએ છીએ. પ્રભુ આજની ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમે અમારી મધ્ય રહીને તમારી અદ્રશ્ય હાજરીનો અમે અનુભવ કરી અને એ દ્વારા તમને મહિમા મળે માટે તમારી કૃપા માંગતા અમારી પ્રાર્થના અમારો ઉદ્ધાર કરનાર અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુની સ્તુતિ કરીને આવો આપણે આપણા સ્થાને ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 73 માં આપણે સાથે મળીને જોડાઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 73, માગી લોકો ઉમંગે દૂરના તારાની સંગે, એ ગીતમાં આપણે જોડાઈશું.
પાછળ આપવામેલા પ્રસ્તુતિની વાંચન પાઠમાં આપણે જોડાઈશું. વાંચન પાઠ નંબર 31 અને એમાં આપણને સાઈની મેકવાન આગળ આવીને પ્રસ્તુતિની વાંચન પાઠમાં આગેવાની આપશે. વાંચન પાઠ નંબર 31 ઈશ્વરનો સાર્વત્રિક રાજ. પ્રત્યુત્તરી વાચન પાઠમાં જોડાઈએ. વાચન પાઠ નંબર 31 ઈશ્વરનું સાર્વત્રિક રાજ. યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. યહોવાને આગળ ગાઓ, તેના નામને સ્તુતિ માનો, તેની ભક્તિની નિત્યતા પ્રગટ કરો. વિદેશોમાં તેનો મહિમા અને સર્વ લોકોમાં તેના ચમત્કાર જાહેર કરો. કેમ કે યહોવા મોટો અને બહુ સ્તુત્ય છે, સર્વ દેવો કરતાંથી બહાર છે. લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા. સન્માન તથા મહિમા તેની સન્મુખ છે, સામર્થ્ય તથા શોભા તેના પવિત્ર સ્થાનમાં છે. લોકોના કુળો યહોવાને દો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને દો. યહોવાના નામને શોભતું ગૌરવ તેને આપો, અર્પણ લઈને તેના આગળ આવો. પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો, આખી પૃથ્વી તેની આગળ કંપો. વિદેશોમાં કહો કે યહોવા રાજ કરે છે, જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવે છે કે તે સજાય નહીં, તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે. આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ, સમુદ્ર તથા તેનું ભરપૂરપણું ગાજો. તે જગત તથા તેમાં જે કંઈ છે તે સર્વ સાચું, તેના સર્વ વૃક્ષોનો યહોવા જાગર થતા છે. કેમ કે તે આવે છે, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે યથાર્થપણે જગતનો અને તેની સત્યતાએ લોકોનો ન્યાય કરશે. આમેન. આપણે બેસીએ. આપણા વસ્તુને નમાવી અને આભાર સ્તુતિ અને પાઠની પ્રાર્થનામાં આપણે જોડાઈ અને શાલિની બેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આભાર સ્તુતિ અને પાપની પ્રાર્થનામાં આપણને જોડી દેશે. પ્રાર્થનામાં નમી. સ્વર્ગમાં અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આજનો આ દંડ દિવસ પ્રભુ તમે અમને અમારા જીવનમાં આપ્યો છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ આ વિશ્રામવાર, આ મહિનાનો વિશ્રામવાર પ્રભુ તમે અમને અમારા જીવનમાં આપ્યો. અમને પ્રતિકને પ્રભુ જુદા જુદા સ્થળેથી પ્રભુ તમે અહીંયા લઈ આવ્યા તમારા પ્રભુ મંદિરમાં તમારું વચન કરવા માટે. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ગત આખું અઠવાડિયું પ્રભુ તમે મારી સાથે અને પાછળ અમારું રક્ષણ કર્યું. અમે દરેકને પ્રભુ જુદા જુદા કાર્યમાં પ્રભુ તમે સહાય તથા મદદ કરી માટે અમે તમારું સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આભાર માનીએ છીએ કારણ કે પ્રભુ તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. પ્રભુ તમે આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત, પ્રથમ તથા છેલ્લા અમારા પ્રભુ છો. માટે અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ કારણ કે પ્રભુ તમે માત્ર શબ્દ બોલ્યા અને પૃથ્વીના અસ્તિત્વમાં આવી. પ્રભુ અમને પણ પ્રભુ તમે તમારી પ્રતિમા પ્રમાણે બનાવ્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો પ્રભુ તમે અમને આપ્યા, અમારી માતૃભાષામાં આપ્યા માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે રાજ્યસન પર બિરાજનાર અમારા દેવ છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે સ્વર્ગનું સુખ છોડીને આ પૃથ્વી પર આવ્યા, ગંદી ગભાણમાં પ્રભુ તમે અમારા માટે જન્મ લીધો, અમારા પાપોને માટે પ્રભુ તમે મર્યા, વધ સમય ચડાયા અને પ્રભુ તમે ઉત્થાન પામેલા એવા અમારા પ્રભુ છો, તેને માટે પણ પ્રભુ અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા જીવનો પર થયેલા તમારા ઉપકારોને માટે, તમારી આશીષને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમને પ્રભુ મંદિર પ્રભુ તમે પૂરું પાડ્યું છે. પ્રભુ અમે તમારા લોકોની સંગત પ્રભુ અમે સાથે મળીને એકત્ર થઈને પ્રભુ અમે કરી શકીએ છીએ, માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ તમારા વચનોને માટે, જે અમને અમારી માતૃભાષામાં પ્રભુ તમે પૂરા પાડ્યા છે. પ્રભુ તમારો પવિત્ર આત્મા અમને આપ્યો છે કે જે અમને તે દરેક બાબતો સમજવાને માટે સહાય કરે છે. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા મંડળીને માટે, અમારા મંડળીમાં વસતા દરેક કુટુંબોને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. બાળક સાહેબો આવ્યા છે, એમના કુટુંબોને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા ચર્ચમાં પ્રભુ જે જુદી જુદી સંગતો પ્રભુ તમે અમને પૂરી પાડી છે, જે સિનિયર સિટીઝન પ્રભુ તમે અમને પૂરા પાડ્યા છે, જે અમને પ્રભુ એમના દ્વારા પણ પ્રભુ અમને જ્ઞાનને ડાકણ પ્રભુ પ્રાપ્ત થાય છે, એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ.
અમારી ડાયવર્સ સિસ્ટમ માટે પણ પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ. બિશપ સાહેબને આખી કમિટી માટે પણ પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ. એ દરેક દ્વારા થતા દરેક કાર્યને પણ પ્રભુ તમે આશીર્વાદિત અત્યાર સુધી કરતા આવ્યા છો માટે મેં તમારા નામની સ્તુતિ કરતા ધન્યવાદ આપતા પ્રભુ તમારા ચરણોમાં જ્યારે અમે એકત્ર થયા છો ત્યારે પ્રભુ વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે પ્રભુ તમારા બાળકો તરીકે અમે તમારા સાનિધ્યમાં આવતા પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે આશીર્વાદો હોવા છતાં પણ પ્રભુ અમે નબળા છે, અમે અધૂરા છે પ્રભુ. અમે તમારી દ્રષ્ટિમાં પ્રભુ કદાચ જે કરવું જોઈએ એ કરવામાં પ્રભુ અમે કમથી માનવું પડે છે. અમારા વાણી દ્વારા, વિચાર દ્વારા, અમારા વર્તન દ્વારા પ્રભુ અમે તમને ઘણી બધી વખત દુઃખ પહોંચાડ્યું છે. પણ પ્રભુ તમારું વચન કહે છે કે જો તમે તમારા પાપ કબૂલ કરો તો તમારા પાપ માફ કરવાને અને તમને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને એવા વિશ્વાસુ તથા ન્યાયદેવ તમે છો. તે પ્રભુ એ વચનને ક્લેમ કરતા પ્રભુ અમે વ્યક્તિગત રીતે અને પ્રભુ તમારા લોકો તરીકે જ્યારે અત્યારે અમે ભેગા થયા છે ત્યારે પ્રભુ અમે અમારા પાપોનો પસ્તાવો પણ પ્રભુ અમે કરીએ છીએ. અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે અમારા પાપો પ્રભુ તમે અમને ક્ષમા કરો. અમારા જીવનમાં, અમારા હૃદયમાં પ્રભુ તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો અને પ્રભુ પવિત્રતાની સુંદરતાએ પ્રભુ અમે તમને ભજી શકીએ એવી રીતે જીવન જીવવા પ્રત્યે પ્રભુ તમારી કૃપા સહાયતા મદદ પ્રભુ તમે પૂરી પાડો. ફરી એકવાર પ્રભુ આજના દિવસે તમારા હાથમાં સોંપતા અમારી વિનંતી, આભાર સ્તુતિને પાપ કબૂલાતી પ્રાર્થના અમારી પ્રાર્થનાને સાંભળનાર કે શિશુના ઇમાનુએલ નામથી માંગીએ છીએ માટે સામને માન્ય કરો. આમેન. પ્રભુની સ્તુતિ અને આરાધનામાં આપણે જોડાઈએ. લુક 2:13-14 જે લખવામાં આવેલું છે કે દૂતોનો મોટો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવની મહિમા થાવ અને પૃથ્વી પર જે માણસો તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આપણે આગળ એના વિશે જોઈશું, પણ એ દૂતોની સાથે અત્યારે આપણે જોડાઈએ અને પ્રભુની સ્તુતિને આરાધના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ કેવા મહાન, કૃપાળુ અને દયાળુ ઈશ્વર તમે છો કે તમે તમારા એકના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારે માટે આ પૃથ્વી પર મોકલી દીધો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે અમારે માટે વર્ષનો પણ મરણ પામ્યા, સજીવન થયા અને આજે તેઓ જીવંત ઈશ્વર છે. નાતાલનું પર્વ ફરીને એકવાર એ સંદેશો બીજાઓને આપવા માટે આપણને આપવામાં આવ્યું છે. ત્યારે આ અઠવાડિયું આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ, આપણા ઘરોને તૈયાર કરીએ છીએ કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી હંમેશા હોય. ત્યારે આવો આપણે સાથે મળીને આ ગીતમાં જોડાઈએ. આંગણિયા સજાઓ, રૂડા તોરણિયા બંધાવો, ગુંજે ગગન એવા વાજિંત્ર વગડાવો, અવસર નાતાલનો સૌને મનાવો, આંગણિયા સજાવો. Thank you.
નાતાલનો પર્વ એ આનંદ અને ખુશીનો પર્વ છે અને આપણે બધા જ અલગ અલગ રીતે આપણો આનંદ પ્રગટ કરીએ છીએ અને આ ગીત કહે છે કે ઝૂમો નાચો ખુશી से आज यीशु पैदा हुआ बैतलहम की छोटी नगरी अब चमका सितारा रे चलनी में आया यीशु मसीहा दूतों ने गाया ये आनंद આપણે લોકોની સમક્ષ પ્રગટ કરી કે જેથી લોકો જાણી શકે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર આ પૃથ્વી પર આવ્યા હતા અને આનંદ એવી રીતે પ્રગટ કરીએ કે જેથી લોકો જાણી શકે કે ઈસુ એ જ તારણહાર છે.
અને યોહાન 3:16 જે કહે છે કે ઈશ્વર જગત એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એક પોતાનો દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. ઈશ્વરે પોતાના પુત્રને આપણાથી પાછો રાખ્યો નહીં અને આપી દીધો. એ પ્રભુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એટલા માટે કે તેઓ આપણને ઈશ્વરના માર્ગમાં લઈ જાય, ઈશ્વરનો રાહ બતાવે અને એ પાપોની માફી આપણને પ્રાપ્ત થાય, ઈશ્વર સાથેના સંબંધમાં ફરીથી સ્થાપિત થઈએ. અને આવો આપણે એ ગીત ગાઈને આપણો વિશ્વાસ કબૂલ કરીએ કે ખરેખર પ્રભુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા અને અંધારું હતું ત્યાં જ્વાળા સમાન તેઓ બન્યા.
થોડી ક્ષણો આપણે પ્રભુ તરફ દૃષ્ટિ કરીએ કે પ્રભુ કે જે તમારો પ્રેમ કરે છે, એ પ્રભુ કે જેમણે પહેલો સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો એ ઘેટા બાળકોને આપ્યો. એ ઘેટા બાળકો કે જેઓ એકલા હતા, અટુલા હતા, ગરીબ હતા અને બધા એમને ધિક્કારતા હતા, એવા ઘેટા બાળકોની પાસે એ સંદેશો આવે કે આજ તમારી સાથે એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આજે જ્યારે પ્રભુના ઘરમાં તમે આવ્યા છો ત્યારે શું એ એકલતાનો અનુભવ તમે કરો છો? તમે કુટુંબની સાથે રહેતા હોય, કાર્ય કરતા હોય, ટોળામાં તમે હો, પણ શું એકલતાનો અનુભવ તમે કરો છો? કે જ્યાં તમને એવું લાગતું હોય કે મારી આસપાસ મને પ્રેમ કરનાર કોઈ નથી, મારી સંભાળ અને કાળજી લેનારું કોઈ નથી, મારી સાથે વાત કરનારું કોઈ નથી. તમને એવું લાગતું હોય કે બધા મને ધિક્કારે છે, બધા મને મદદ કરતા નથી, સહકાર આપતા નથી. અને આજે સવારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી જે દૂતો લઈને આવ્યા, એ વધામણી આજે તમને કહે છે કે ઈસુ તમારા પર પ્રેમ કરે છે. તમારું જીવન ગમે તેટલા દુઃખોથી ભરાયેલું હોય, વિપત્તિઓ અને વેદનાથી ભરાયેલું હોય, માંદગી હોય, પણ ઈસુ તમારા પર પ્રેમ કરે છે. કારણ કે ઈસુ એ બધાની ઉપર છે. એ ઈસુનું નામ એ બધા નામોથી સર્વશ્રેષ્ઠ છે. એ તમારી માંદગીને કોઈ નામ હોય કે તમારા દુઃખો અને વિપત્તિઓનું કોઈ નામ હોય, પણ એ બધા નામોથી શ્રેષ્ઠ નામ એ છે. એ નામમાં મુક્તિ છે, એ નામમાં આનંદ છે, એ નામમાં શાંતિ છે, પાપોની માફી છે, સાજાપણું છે, છુટકારો પામવાનો પરાક્રમ છે. અને પરાક્રમ આજે પ્રભુ તમારા જીવનમાં વ્યક્ત કરવામાં આવે છે, જેથી એ તમારું એકાંતપણું દૂર થાય, એ તમારી માંદગી દૂર થાય, એ તમારા પ્રશ્નો, મુશ્કેલીઓ, વિપત્તિઓ દૂર થાય, વિલાપ દૂર થાય, અને તમારો આનંદ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આ પૃથ્વી પર આપવા માટે આવ્યા એનાથી ભરપૂર થાય. આજે શું તમે બધું ઈસુની પાસે લાવશો અને કહેશો કે પ્રભુ ઈસુ તમે આ જગતમાં મારા માટે આવ્યા, તમે આ જગતમાં જીવન જીવ્યા અને મારા દુઃખોને જાણ્યા, મારી માંદગીને જાણી, મારી વિપત્તિઓ જાણી, અને આજે હું એ બધું તમારી પાસે લાવું છું. કારણ કે તમે બધું પ્રદર્શન પર મારા માટે લઈ લીધું. આજે તમે મને છુટકારો આપો, તમે મને સાજાપણું આપો, તમે આ બધામાંથી મને મુક્ત કરો કે જેથી હું આનંદથી તમારી આરાધના કરતા બીજાઓને જણાવી શકું કે ઈસુ એ જ પ્રભુ છે. શું એ તમારું બધું અત્યારે ઈસુના ચરણોમાં મૂકી દેશો કે જે ઈસુ તમારા પર પ્રેમ કરે છે? એ ઈસુ કે તમારા જીવનને તમે જાણો એ કરતાં વધુ સારી રીતે જાણે છે, અને તમને આમંત્રણ આપે કે મારા દીકરા કે મારી દીકરી, તારે બીવાની જરૂર નથી. અંધકાર ને અસલામતી ભરેલા જગતમાં તને શાંતિ આપવા માટે હું આવેલો છું. હું શાંતિનો સરદાર છું અને મારી શાંતિ અનંતકાળિક છે. પ્રભુને કહો કે પ્રભુ આ મારા દુઃખો છે, આ મારા દર્દો છે, આ મારી માંદગીઓ છે, આ સમસ્યાથી પસાર થઈ રહ્યો છું, એ લઈ લો પ્રભુ. પ્રભુ તમે લઈ લો, કારણ કે તમારા માટે કશું જ અશક્ય નથી. સર્વ શક્યતાનો ઈશ્વર તમે છો, ચમત્કારો કરનાર પ્રભુ તમે છો. પ્રભુજી અત્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છીએ. એ આનંદ અમે કરીએ છીએ કે અમારા પ્રભુ ખ્રિસ્ત ખરેખર આ પૃથ્વી પર આવ્યા હતા, અને આજે તેઓ જીવંત ઈશ્વર છે, અને તેઓ જીવંત ઈશ્વર છે એટલા માટે એ આનંદ અને શાંતિ અમારા જીવનમાં આવશે. એ જીવન છે એટલા માટે તેઓ આજે સતત કાર્યરત ઈશ્વર છે કે જે અમારી વિપત્તિઓ અને વેદનાઓને જાણે છે, અમારી માંદગીઓને જાણે છે, અમારા જીવનમાં જે કંઈ બની ગયું સર્વ જાણે છે. ત્યાં પ્રભુ તમારા બાળકો તમારી પાસે જે લાગ્યા છે એ બધું જ તમે તમને જીવનમાંથી લઈ લો, અને તમારા આનંદ અને શાંતિ તેઓને ભરી દો. તમારું સાજાપણું પમાડનાર પરાક્રમ તેઓના પર તમે જાહેર કરો, તમારું છુટકારો પમાડનાર પરાક્રમ તેઓના પર જાહેર કરો, કે જેથી આ નાતાલનું પર્વ તેઓને માટે ખરેખર આનંદનું પર્વ બની જાય, તમારી પાસે આવવાનું પર્વ બની જાય, તમને ઓળખવાનું પર્વ બની જાય. પ્રભુ અમારી પ્રાર્થના છે એ જે ગીતો અમે ગાઈએ છીએ, એ દૂતોએ જે વધામણી આપી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને જાણવાને માટે, અમને ભરપૂર જીવન આપવાને માટે આવ્યા, ત્યાં પ્રભુએ ભરપૂર જીવન
તમારા બાળકોને તમે આજે આપો કે જેથી હવે પછી તેઓના જીવનો એ ખ્રિસ્તમય બનતા તમારો આનંદ બીજાઓની આગળ પ્રગટ કરી શકે, તમારી શાંતિ બીજાઓ તેમના જીવનમાં જોઈ શકે, તમારો સ્વભાવ બીજાઓ તેમના જીવનમાં જોઈ શકે અને કહી શકે કે આવું ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપી શકે છે, આવું જીવન ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપી શકે છે, આવો સ્વભાવ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપી શકે છે. પ્રભુ અમારા સર્વ પર એ તમારી કૃપા થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બેસીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 13 અને 14 વચન. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આમેન. ની જાહેર ખબરો આપણે સાંભળી. સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમીને મધુર નામમાં આપ સર્વનો આજની આ રવિવારની ભક્તિ સભામાં આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ક્વાયર સન્ડે તરીકેની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ક્વાયરના સર્વ સભ્યોને અભિનંદન પાઠવીએ છીએ. તેમની સેવાઓની કદર કરતા તેમની સેવાઓ માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ અને આપણી હૃદયની જ પ્રાર્થના છે કે શ્રીનાય મણિનગર મંડળીનું ક્વાયર એ પ્રભુમાં વૃદ્ધિ પામતું જાય અને પ્રભુ આ સેવાને વધુમાં વધુ આશીષથી ભરપૂર કરે, એવી જ આપણી હૃદયની પ્રાર્થના હોઈ શકે. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન ₹29,696 આવ્યું હતું. તારીખ 19/12/2024 ના રોજ મણિનગર મહિલા સંઘ દ્વારા વ્હાઇટ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી અને રેટિયા અને જાલોદ મુકામે અને જાલોદ જે હોસ્ટેલ હતી ત્યાં મુલાકાતે ગયા હતા અને ત્યાં કીટ આપવામાં આવી હતી અને જાલોદમાં જે હોસ્ટેલ છે ત્યાંના બાળકોને ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા અને એ મુલાકાત લેવામાં આવી હતી, શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને એ સર્વ સમય દરમિયાન પ્રભુએ સતત સહાયની મદદ કરી, જતા અને આવતા મુસાફરીમાં પ્રભુએ સર્વનું રક્ષણ કર્યું. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને મહિલા સંગઠનની સેવાના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. અને જેઓએ આ કીટને માટે અને વિવિધ સામગ્રીઓને માટે અને ધાબળાને માટે અને વિવિધ
આગેવાનીને માટે જેમણે સ્પોન્સર જેવું થયા હતા તેમનો પણ આ સમયે ખાસ આભાર માનીએ છીએ અને તમારી એ સેવાને માટે તમે આપેલા એ અર્પણને માટે અને પ્રભુ તમને એનો બમણો આશીર્વાદ પૂરો પાડે એવી હૃદયની એ પ્રાર્થના હોય શકે. તારીખ 17/1/2025 ના રોજ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસીસ અને ડાયોસીસની સિનિયર સિટીઝન બોર્ડ નીચા હેઠળ ખાસ સિનિયર સિટીઝન સંમેલન 17/1/2025 ના રોજ રાખવામાં આવેલું છે અને એ સમગ્ર ખર્ચને પહોંચી વળવાને માટે જો તમે એમાં સહકાર આપવા માંગતા હો, દાન આપવા માંગતા હો તો ચર્ચ છૂટ્યા પછી બેન્જામિનભાઈ અને તિમોથીભાઈ બહાર બેસશે તો તમે એના માટે તમે યોગ્ય કરી શકો છો, દાન આપી શકો છો અને તમે તમને એની રિસીપ્ટ પણ તરત આપી દેવામાં આવશે. 17/1/2025 સિનિયર સિટીઝન સંમેલન રાખવામાં આવ્યું છે. તમે એના માટે ખાસ પ્રાર્થના કરશો અને એના માટે તમે યોગ્ય દાન તમે આપશો એ વિનંતી કરવામાં આવે છે. લગ્નનો પોકાર. આપણી મંડળીના સભ્ય શ્રી રોબિન્સનભાઈ ડામેસાની દીકરી કુમારી ટ્વિંકલ રોબિન્સનભાઈ ડામેસાના લગ્ન મેથોડિસ્ટ મણિનગર ચર્ચના સભ્ય શ્રી બારનાબાસ મુસાભાઈના દીકરા કુમાર રોનાલ્ડ ક્રિસ્ટિયન સાથે 9/1/2025 ના રોજ મેથોડિસ્ટ ચર્ચ મણિનગરમાં થનાર છે. આ લગ્ન ન થઈ શકે એવું કોઈ કારણ જાણમાં હોય તો પ્રેસ્બિટર ઇન્ચાર્જને લિખિતમાં આપવું. આ લગ્નનો પ્રથમ પોકાર પાડવામાં આવે છે. ટ્વિંકલ જો પ્રભુના ઘરમાં ઉપસ્થિત હોય તો પોતાના સ્થાને ઊભા થશે અને જુલિયા સાહેબ તેના માટે પ્રાર્થના કરાવશે. પ્રાર્થના કરી. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પરિવારોની ભેટ તમે મંડળીમાં આપો છો અને બાળકો મોટા થતા યોગ્ય વ્યવસ્થા લગ્ન માટે તમે કરો છો. પ્રભુ અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ટ્વિંકલના લગ્ન જે આવતા દિવસમાં થનાર છે અને આજથી પોકારની શરૂઆત અમે કરીએ છીએ ત્યારે અમારી પ્રાર્થના છે ટ્વિંકલને તમે અત્યારથી તૈયાર કરો કે જેથી લગ્નના દિવસે એ બંને તમારા ઘરમાં આવે, વચનો આપે, કોલ કરા કરે, લગ્નથી જોડાય. પ્રભુ મારી પ્રાર્થના છે કોઈ પ્રાર્થનાનું સામર્થ્ય પર પૂરી પણ તે બંનેને તમે આપો કે જેથી બંને લગ્ન માટે યોગ્ય અને વ્યવસ્થિત તમારા વિશ્વાસ રાખી તૈયાર થઈ શકે. બંને પરિવારોને પણ લગ્નની દરેક વ્યવસ્થામાં તમારી કૃપા આપો, જરૂર પૂરી પાડો, એની સાથે રહો. પ્રભુ કૃષ્ણ નામ માંગીએ છીએ. આમેન. બીજી જાહેરાતો છે એ આ પ્રમાણે છે. તારીખ 24/12/2024 કેન્ડલ સરઘસ રાત્રે 9 કલાકે નીકળશે અને 11 કલાકે પરત ચર્ચે આવવાનું રહેશે અને 24 તારીખે રાત્રે 11 કલાકથી લઈને 12 કલાક સુધી મિડનાઇટ સર્વિસ ચર્ચમાં મળશે. તારીખ 25/12 નાતાલની ભક્તિ સભા વસાવડા હોલમાં સવારે 9 કલાકે મળશે. 26/12 સાંજે 7:30 કલાકે આનંદ મેળો અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 27/12 રાત્રે 8 કલાકે પોડલા ડિનર સીએનઆઈ ચર્ચ મણિનગરમાં મળશે. 28/12 બપોરે 2 વાગ્યાથી રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે. 29/12 એટલે કે આવતા રવિવારે સાંજે 4 કલાકે ચર્ચના બિલ્ડિંગનું પૂર્ણ સમર્પણ થાય એના અનુસંધાનમાં આવતા રવિવારે સાંજે 4 કલાકે સરઘસ રેલીના સ્વરૂપમાં નીકળવામાં આવશે અને જય સોમનાથ સ્કૂલ છે ત્યાં સર્વે 4 કલાકે એકત્ર થવાનું છે અને ત્યાંથી સરઘસ નીકળશે અને ત્યાર પછી આપણે અહીંયા ચર્ચે આવીશું અને ત્યાં ચર્ચમાં
પૂર્ણ સમર્પણની ભક્તિ સભા ખાસ મળશે, આભાર સ્તુતિની ખાસ સંગત મળશે અને એમાં આપ સર્વ જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. અને એ જ રીતે સાંજે પૂર્ણ સમર્પણની એ ભક્તિ સભા પછી પ્રીતિ ભોજનની વ્યવસ્થા મંડળી તરફથી રાખવામાં આવી છે અને એનું સ્થળ એ ગયા પ્રસાદ કરોજિયા ઓપન પાર્ટી પ્લોટ ભાઈપુરા વિસ્તારમાં એ પાર્ટી પ્લોટ આવેલો છે. ત્યાં પ્રીતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો એમાં મંડળીના એ કુટુંબોએ જેમને પાસ આપવામાં આવ્યા છે, જેમને પાસ સ્વીકાર્યા છે, તેમને એમાં પ્રીતિ ભોજનમાં જોડાવા માટે પ્રેમભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. ગયા પ્રસાદ કરોજિયા ઓપન પાર્ટી પ્લોટ કે જે 7 ડે સ્કૂલ છે એની પહેલા લેફ્ટ સાઈડ એક રસ્તો જાય છે, ત્યાં આગળ જઈને આગળ એક 4 રસ્તા પર છે, ત્યાં લેફ્ટ આપણે જઈએ છીએ, ત્યાં ગયા પ્રસાદ કરોજિયા ઓપન પાર્ટી પ્લોટ ભાઈપુરા